हेलो स्टूडेंट कच्छ एंड दिव्यानी જે લેસન છે આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. પાર્ટ થોડો લાંબો હતો એટલે મેં એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. પાર્ટ 1 આપણે જોઈ ગયા અને નેક્સ્ટ આ પાર્ટ 2 છે. સો લેટ્સ કન્ટિન્યુ. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, હું જ્યારે પણ એને જીવંત કરું છું, હી ઇઝ સ્લેઇન અગેન, અને ત્યારે એ ફરી મૃત્યુ પામે છે અથવા તો ફરી એની હત્યા થઈ જાય છે. ઓ દિવ્યાની, ડુ નોટ ગ્રીવ. એ દિવ્યાની, તું એના માટે શોક મત કર. ડુ નોટ ક્રાય, તું એની માટે રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોટલ. તારે એના મૃત્યુ પાછળ આટલું બધું પીડિત થવાની જરૂર નથી. તું એના માટે એની હત્યા માટે આટલી પીડિત મત થા, આટલી દુઃખી ના થા. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. ભગવાન જેટલા પણ દેવ છે, જેટલા ભગવાન છે, એ બધા જ તારી આ જે બ્યુટી છે, તારી જે સુંદરતા છે, એનાથી જાગૃત છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. અને એમાંથી કોઈ પણ તને લગ્નની માટે તારી સામે દરખાસ્ત મૂકશે અથવા તો તને લગ્ન માટે કહેશે. એમાંથી તને કોઈ પણ મળી જશે. બટ દિવ્યાની સેડ, પણ દિવ્યાની કહે છે, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom આઈ લવ. હું એ વ્યક્તિ માટે, એમના માટે શોક કેમ ન કરું જેને હું ચાહતી હતી, જેને હું પ્રેમ કરતી હતી. હી વોઝ હેન્ડસમ. એ હેન્ડસમ છે એટલે કે સુંદર છે. હી વોઝ ગ્રેટ. એ મહાન છે, શ્રેષ્ઠ છે. એન્ડ હી વોઝ યંગ. અને યુવાન પણ છે. નો ગોડ વિલ બી લાઇક હિમ. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું મારી જાતને ભૂખી રાખીશ, ત્યાં સુધી ભૂખી રાખીશ જ્યાં સુધી હું મરી નથી જતી, અને પછી હું પણ એને અનુસરીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય એમની પુત્રી માટે દુઃખી થઈ જાય છે. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લીવ અ ડિસિપલ અંડર હિઝ કેર. અને એ અસુર ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, કેમ કે એ અસુરે એમની હાથ નીચેનો જે શિષ્ય હોય છે એને જ મારી નાખ્યો હોય છે. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ હી બિગન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. અને દેવ્યાનીની રિક્વેસ્ટ ઉપર, એની વિનંતી ઉપર એ કચ્છને પાછો બોલાવે છે, અને મતલબ એને મૃત્યુમાંથી પાછો લાવવાનો પ્રયત્ન કરે છે. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટોમેક, આઈ એમ કચ્છ, હી સેડ. અને જ્યારે એ કચ્છને બોલાવે છે ત્યારે કચ્છ એમના પેટમાંથી બહુ નાના અવાજથી, બહુ ઝીણા અવાજથી બોલે છે કે આઈ એમ કચ્છ, એમ કરીને જવાબ આપે છે, એમના પેટમાંથી જવાબ આપે છે. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ. અસુરે મને મારી નાખ્યો છે. હુ બ્રન્ટ માય બોડી એન્ડ મિક્સડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ડેટ યુ હેવ ડ્રંક. એ લોકોએ મને બાળી નાખ્યો છે અને મારી જે એસિસ છે, મારી જે રાત છે, એને ડિવાઇન વાઇન જે સોમરસ છે એના અંદર મિક્સ કરી દીધી છે, અને તમે એ ડ્રિંક પી લીધું છે. બી જેન્ટલ ટુ મી. તમે મારી તરફ થોડા પ્રામાણિક બનજો. ઓ માય માસ્ટર, ઓ મારા ગુરુ કે માલિક. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. તમે મને તમારા પુત્રની જેમ ગણજો, કેમ કે અત્યારે હવે હું તમારા બોડીનો એક પાર્ટ છું, તમારા શરીરનો એક અંશ છું. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની. ત્યારે શુક્રાચાર્ય દેવ્યાનીને કહે છે, વોટ કેન આઈ ડુ નાવ. હવે હું શું કરું? કચ્છ ઇઝ વિથિન મી. કચ્છ મારી અંદર છે, હું એને પી ચૂક્યો છું. એ અત્યારે મારા શરીરની અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. કાં તો હવે જો એને બચાવવો હશે તો કાં તો હું જીવીશ ને કાં તો કચ્છ જીવશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. અને આના પછીથી કાં તો હું જીવીશ કાં તો કચ્છ જીવશે. અમે બંને એક સાથે જીવી શકતા નથી, કેમ કે જો હું એને બહાર લાવીશ તો હું મરી જઈશ, અને હું એને બહાર નહીં લાવું તો પછી એ મૃત્યુ પામશે. ઇફ કચ્છ ડાઈઝ, જો કચ્છ મરી જશે, સેડ દિવ્યાની, તો દિવ્યાની કહ્યું, આઈ વિલ નોટ લીવ, તો હું પણ જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાઈ, અને જો તમે મરી જશો, આઈ ઓલ્સો ડાઈ, તો હું પણ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. હવે શુક્રાચાર્ય એક નિર્ણય કરે છે. હી સેડ ટુ કચ્છ. એ કચ્છને બોલે છે, વિક્ટરી ઇઝ યોર્સ, કે તારી જીત થાય છે. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ અ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. ત્યારે કહે છે કે જ્યારે દેવ્યાની તારી સામે જોવે છે ત્યારે ખૂબ જ પ્રેમથી, હૂંફથી તારી સામે જોવે છે, દયાના ભાવથી તને જોઈ રહી છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. તું મારી તરફથી એક જે મેજિક મંત્ર છે, જે જાદુઈ મંત્ર છે, એ તું મેળવી લે. ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેથ ઓફ લાઈફ. અને મંત્ર કયો છે, સિક્રેટ કયું છે? તો મરેલા માણસને કેવી રીતે ફરી જીવંત કરવો, કેવી રીતે પાછો લાવવો, એ મંત્ર તું મારા જોડેથી શીખી લે. વેન યુ કમ આઉટ ઓફ મી. જ્યારે તું મારા અંદરથી બહાર આવશે ત્યારે હું મરી ચૂક્યો હોઈશ. ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. અને ત્યારે તું જ્યારે જીવંત થઈ જાય ત્યારે તું આ મંત્ર મારી બોડી ઉપર કરજે.
મંત્ર બોલજે જેથી હું પણ જીવંત થઈ જાઉં. ધેન શુક્રાચાર્ય ટોટ કચ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્કડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. પછી શુક્રાચાર્ય એને એ સિક્રેટ મંત્ર છે એ શીખવે છે અને એને કહે છે કે હવે તું મારી બોડીમાંથી બહાર નીકળી જા. કચ અપિયર ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. હવે કચ્છ છે એ એમની બોડીમાંથી બહાર આવી જાય છે. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. અને બહાર આવીને જોવે છે તો એમના જે શિક્ષક છે, ગુરુ છે શુક્રાચાર્ય, એ હવે મરેલા પડ્યા છે. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. અને તરત જ એ જે હમણાં જ જે મંત્ર શીખ્યો છે એનાથી તરત જ ઇમિડિયેટલી બહુ જ ફટાફટ એ જે મંત્ર શીખ્યો છે એનાથી એમને ફરી જીવંત કરી લે છે. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ. અને પછી એમને હોમેજ એટલે કે સન્માન આપે છે, અભિવાદન કરે છે. કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. અને હવે જે એમના ગુરુ છે એ એમને એ પિતા કરીને બોલાવે છે. પિતા કહે છે કેમ કે એ એવી રીતે માને છે કે અત્યારે જે એક નવું જન્મેલું બાળક હોય એવી રીતે એમના અંદરથી ઉત્પન્ન થયો છે. એટલે હવે એ એવું માને છે કે એનું જે નવું જીવન છે એ શુક્રાચાર્યએ આપ્યું છે અને શુક્રાચાર્યના અંદરથી એ ઉત્પન્ન થયો છે. એટલે કે હવે એ એમના પિતા તરીકે એમને ગણે છે. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન શાઉટ ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. હવે કચ્છ છે એ ઘણા ટાઈમ સુધી થોડોક વધારે ટાઈમ એ હવે જે કચ્છ છે એ થોડુંક વધારે સમય શુક્રાચાર્ય જોડે રહે છે. શાઉટ ધ બ્લેસિંગ એટલે હવે એ એમના માસ્ટર જોડેથી બ્લેસિંગ્સ માંગે છે, એટલે કે આશીર્વાદ માંગે છે ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. અને એ ત્યાંથી હવે એના પોતાના ઘરે જાય છે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દેવયાની સિંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ. શુક્રાચાર્ય જ્યારે કચ્છ એમની જોડે રજા માંગે છે ઘરે જવા માટે ત્યારે શુક્રાચાર્ય એમને પરમિશન આપે છે કે ત્યાંથી જવા માટે. પણ જે દેવયાની છે સિંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ એવી રીતે એને જોઈ રહી છે જેમ કે એનાથી અલગ થઈ રહ્યું હોય. સેઇંગ ટુ હિમ ડોન્ટ ગો અવે. અને એ કહે છે કે તું હવે અહીંથી દૂર ના જા, મારાથી દૂર ના જા. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વર અ સ્ટુડન્ટ. તને ખબર છે કે હું તને કેટલું પ્રેમ કરું છું, કેટલું ચાહું છું. જ્યારથી તું અહીંયા આગળ સ્ટુડન્ટ થઈને આવ્યો છે ત્યારથી હું તને ચાહું છું. નાઉ દેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ. અને અત્યારે હવે તું તારી સ્ટડીઝ જે અભ્યાસ છે એ પૂરું કરી ચૂક્યો છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે એ ટાઈમ આવી ગયો છે કે તારે મારા પ્રેમને અપનાવી લેવો જોઈએ અને તારે મારાથી લગ્ન કરી લેવા જોઈએ. કચ્છ સેડ ત્યારે કચ્છ કહે છે આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તારી ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. તારા પ્રત્યે મને એક સન્માન છે, માન છે. યુ આર ડિયરેર ધેન લાઈફ ટુ મી. તું મારી જિંદગીથી પણ વધારે મને પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર. પણ તું મારી બેન છે, સિસ્ટર છે. બોથ ઓફ અસ કમ ફ્રોમ યોર ફાધર. અને આપણે બંને તારા પિતામાંથી જ ઉત્પન્ન થયેલા છે. તું તો તારા પિતાની પુત્રી હતી જ, પણ સેકન્ડ ટાઈમ મારો જ્યારે જન્મ થયો છે ત્યારે હું તારા પિતાના અંદરથી ઉત્પન્ન થયો છું. એટલે તારા પિતાએ મારા પણ હવે પિતા સમાન છે. એટલે હવે આપણે બંને ભાઈ બહેન થઈ ગયા છો. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. અને હવે મારો જે પ્રેમ છે તારા પ્રત્યેનો એ બધો જ હવે એક ભાઈ તરીકે છે જે પોતાની બહેનને આપે છે. એટલે કે મારો બધો જ પ્રેમ હવે તને એક બહેનની જેમ મળશે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની. ત્યારે દેવયાની કહે છે કે ખરેખર તું મહાન છે, આઈ લવ યુ, હું તને ચાહું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 ટાઈમ. અને યાદ રાખજે કે માય લવ ફોર યુ, મારો જે પ્રેમ હતો તારા માટે, સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 ટાઈમ. અને એ મારા પ્રેમે તને 3 વખત બચાવ્યો છે મૃત્યુમાંથી. વાય ડીડ આઈ ડૂ ડેટ ઇફ નોટ ફોર લવ. અને કહે છે કે મેં તને 3 વખતે મૃત્યુમાંથી બચાવ્યો છે એ બધું મેં પ્રેમ માટે નહીં તો કેમ કર્યું. ડોન્ટ ડિસ્કાર્ડ મી, એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. ડોન્ટ ડિસ્કાર્ડ મી, મારી અવગણના ના કર. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, અને મને તારી પત્નીની જેમ સ્વીકારી લે. ઇટ ઇઝ અ સિન ઇફ આઈ અગ્રી ટુ ડૂ વોટ યુ સે કચ્છ. જ્યારે દિવ્યાની એને એમ કહે છે કે તું મને વાઇફની જેમ એક્સેપ્ટ કરી લે, ત્યારે કચ્છ એને એમ કહે છે કે જો તું જેમ કહે છે એમ હું કરું તો એ પાપ ગણાય. એ પાપ છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ અ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે બંને જેટલા પણ દિવસો સાથે વિતાવ્યા છે એ ભાઈ બહેનની જેમ વિતાવ્યા છે. લેટ અસ કન્ટિન્યુ દેટ રિલેશનશીપ. અને એ જ રિલેશનશીપને તું આગળ લઈ જા, એ જ રિલેશનશીપ ચાલુ રાખ. આઈ કેન એશ્યોર યુ દેટ આઈ કેન નોટ બી ટેમ્પર્ડ ઇન ટુ સિનિંગ.
અને હું શ્યોર છું કે હું જે કંઈ કરી રહ્યો છું એ સાચું જ છે. આપણે ભાઈ બહેનને જેમ રહીએ એ જ બરાબર છે, કેમ કે હવે તારા અને મારા પિતા સેમ છે. અને હું હવે કોઈ પણ પાપ કરવા માગતો નથી, અથવા તો તારા જોડે પાપ થાય, તારા હાથે પાપ થાય એવું પણ હું ઈચ્છતો નથી. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ દેટ સી વોઝ એગ્રી એન્ડ કર્સ્ડ હિમ. ત્યારે આ બધી વાત સાંભળીને દેવ્યાની કચ્છ ઉપર બહુ જ ગુસ્સે થઈ જાય છે, નિરાશ થઈ જાય છે અને એ એને શ્રાપ આપે છે. સિન્સ યુ હેવ બેટ્રે માય ટ્રસ્ટ, વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. ત્યારે એ કચ્છને શ્રાપ આપે છે કે તું તે સિન્સ યુ હેવ બેટ્રે માય ટ્રસ્ટ, તે મારો જે વિશ્વાસ છે, તે મારા વિશ્વાસને દગો આપ્યો છે, તે મારા વિશ્વાસનો દગો કર્યો છે. વોટ યુ હેવ લર્ન એટલે એને શ્રાપ આપે છે કે તું જે કંઈ પણ શીખ્યો છે, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, એ તું આગળ પ્રેક્ટિસ નહીં કરી શકે, અથવા તો આગળ તું એનો કોઈ જ ઉપયોગ કરી શકશે નહીં. એ બધું તારા માટે વ્યર્થ છે. કચ્છ સેડ, ત્યારે કચ્છ જવાબ આપે છે, આઈ રિફ્યુઝ યુ ઓનલી બિકોઝ યુ આર માય સિસ્ટર. એક સારો એનો જવાબ આપે છે કે મેં તારો ત્યાગ કર્યો છે, અથવા તો તને રિફ્યુઝ કરી છે ફક્ત એટલા માટે કેમ કે તું મારી બેન છે, એટલે વાઇફ તરીકે હું તને એક્સેપ્ટ ના કરી શકું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, અને તારો જે શ્રાપ છે એ હું ડિઝર્વ કરતો નથી, હું એના લાયક નથી. યુ હેવ ડન ધેટ બિકોઝ ઓફ યોર પેશન્સ. જે પણ કંઈ મને શ્રાપ આપ્યો છે એ ફક્ત તારા આવેગમાં આવીને તે આપ્યો છે, અથવા તો તેના લાગણીઓને કારણે આપ્યો છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ. તે એવું કહ્યું કે હું જે કંઈ પણ શીખ્યો છું એ બધું મારા માટે ઉપયોગી નહીં થાય, બધું મારા માટે વ્યર્થ છે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ. પણ હું જે પણ કંઈ શીખ્યો છું એ હું કોઈ બીજાને સોંપી દઈશ, અથવા તો કોઈ બીજાને શીખવીશ. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને એ જેને હું શીખવીશ એ બધા જે આ બધું જ્ઞાન છે એનો ઉપયોગ કરી શકશે. ભલે હું ના કરી શકું તારા શ્રાપના કારણે, પણ હું કોઈ બીજાને આ જ્ઞાન સોંપી દઈશ એટલે એ આ જ્ઞાનનો ઉપયોગ કરી શકશે. ઇન્સ્પાઇટ ઓફ દેવ્યાની સ્પ્લેન્ડિંગ કચ્છ હેડ ટુ લીવ. દેવ્યાનીની આટલી બધી દલીલો સિવાય આજીજી કરી દેવ્યાની, અને દલીલો કરી, રજૂઆત કરી કે તું રોકાઈ જા, મને વાઇફની જેમ એક્સેપ્ટ કર, છતાં પણ કચ્છે એને ઇનકાર કર્યો અને ત્યાંથી એ નીકળી ગયો. કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર. અને કચ્છ જ્યારે દેવો જોડે પહોંચે છે, જ્યારે દેવો એને એક સન્માનથી, એક મહાનતાથી એને એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. અને લોર્ડ ઇન્દ્ર છે, ભગવાન ઇન્દ્ર છે, એ પોતે પણ એનો આવકાર કરે છે, એનું સન્માન કરે છે. સો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. સો જોઈ લઈએ એક્સરસાઇઝ શું છે. સો એક્સરસાઇઝની અંદર C2 ટિક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. એના પછી છે C4 નંબર ધ સેન્ટેન્સ ઇન ઓર્ડર ઓફ ઇવેન્ટ ઇન ધ સ્ટોરી. C5 answer the question. C6 answer the question in 2 or 3 sentence. And C7 write short note. ઓકે, સો અહીંયા આગળ આપણી એક્સરસાઇઝ પણ પૂરી થાય છે. થેન્ક યુ.